સુરત ખડોદરા પોલીસે રિક્ષામાં મુસાફરોને આગળ પાછળ કરી મોબાઈલ ચોરી કરનાર ગેંગના એક આરોપીને 4,69,5054 મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો। રિક્ષામાંથી મુસાફરો પાસે મોબાઈલ ફોન ચોરતો ચોર પકડાયો છે। શહેરના જુદા જુદા સ્થળો પર આ ચોર લોકોની સાથે રિક્ષામાં બેસતો હતો અને બાદમાં રિક્ષામાં મુસાફરોની આગળ પાછળ કરવાનું કહીને ધ્યાન ભટકાવતો હતો। જ્યારે મુસાફરોનું ધ્યાન બીજી બાજુ જાય તો તકનો લાભ ઉઠાવીને મુસાફરો પાસેથી મોબાઈલ ચોરી કરીને નાસી છૂટ્યો હતો। જોકે આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાનમાં આવતા જ ખડોદરા પોલીસે આ રેઢા ગુનેગારોને ઝડપી પાડ્યો હતો। પોલીસે આ ચોર પાસેથી 4.69 લાખની કિંમતના 54 જેટલા મોબાઈલ કબજે કર્યા હતા। હાલ આરોપી ચોર જેલના સળિયા પાછળ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આજ રોજ ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે। જે બાબતે ખડોદરા પોલીસે સ્થળ પર જઈ તહકીકાત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા। જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ। જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા જેમાં કુલે 54 મોબાઈલ મળી આવેલા જેની કિંમત 4,69,000 રૂપિયા થવા જાય છે। જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR પર એમ કુલે 8 ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખડોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે। જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે।